નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 29 માર્ચ 2024 અને વાર શુક્રવારના કપાસની અપડેટ્સ, કપાસના બજાર ભાવ, કપાસના બંને વાયદાની માહિતી. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના ખેડૂતો માટે આજે બંને વાયદા સારા સમાચાર લઈને આવ્યા છે. ઉપરાંત માર્કેટ યાર્ડોમાં હજી પણ ખુલ્લું બંધ હોવાના કારણે માર્કેટ યાર્ડોના જે ભાવ છે આપણી પાસે આવ્યા નથી અને કપાસના જે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1550 સમથિંગ બોલાતા જોવા મળી રહ્યા છે. ખેડૂત મિત્રો, ખાસ કરીને આ વિડીયોમાં આપણે બંને વાયદા બજાર અને કપાસ બજારની જ માહિતી મેળવવાની છે. સૌપ્રથમ વાયદા બજારમાં MCX વાયદાથી શરૂઆત કરીએ તો જોરદાર તેજી 58,000થી મિત્રો સીધું 62,000 4,000નો જોરદાર સુધારો મિત્રો. સાથે વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં મિત્રો આપણે વાત કરી હતી $80 નીચે સુધી આવી ગયો, $85 સુધી આવી ગયો હતો, પરંતુ એકવાર સ્થિર તેજી અને $91.46 હાલ ન્યૂયોર્ક વાયદો ચાલી રહ્યો છે. તો મિત્રો, બંને વાયદામાં તેજી જોવા મળી છે, જેનો અર્થ સીધો છે વિશ્વ બજારમાં કપાસની માંગ ફરી એકવાર સર્જાવાની તૈયારીમાં છે અને જો આ માંગ સર્જાશે તો કપાસના ભાવમાં 100% વધારો જોવા મળવાની સંભાવના દેખાય છે. ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના જે આપણે ક્વિન્ટલના ભાવ છે એ પણ જાણી લઈએ તો કપાસના જે એવરેજ ભાવ છે જે $6,808 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના ચાલી રહ્યા છે. સૌથી નીચા ભાવની વાત કરીએ તો 5,000 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1,000 મણના અને સૌથી વધુ ભાવ વાત કરીએ તો 7,665 એટલે જેમ આપણે કહ્યું 1,500 થી 1,600 સુધી કપાસના સૌથી ઊંચા ભાવ પ્રતિ મણના ચાલી રહ્યા છે. હવે ખેડૂત મિત્રો, જો તમે જ્યાં વિસ્તારમાં રહો છો ત્યાં માર્કેટ યાર્ડ ખુલ્લા હોય અને જો તમે ક્યારેક વિઝિટ કરતા હોય અથવા તો ત્યાં કપાસ વેચવા ગયા હોય તો તમારે કેટલા ભાવ આવ્યા હતા તે મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. અને મિત્રો, કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં કપાસની આવકોમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે મારા સમથિંગ 25,000 જેવી હતી અને આજની વાત કરીએ તો 23,000 એટલે મિત્રો 2,000 બેલનો ઘટાડો જોવા મળ્યો છે. ઓવરઓલ ઇન્ડિયામાં વાત કરીએ તો 66,100 બેલની આવક જોવા મળી છે. હવે ખેડૂત મિત્રો, ખાસ વાત એ કરવાની છે કે કપાસ બજાર હાલ માર્કેટ યાર્ડો બંધ હોવાના કારણે આપણે જે મોટાભાગના માર્કેટ યાર્ડો જે મેન માર્કેટ યાર્ડો છે ત્યાંના ભાવ આવતા નથી, જેના લીધે કપાસના ભાવની વાત કરીએ તો કોઈ ખ્યાલ મિત્રો મેળવી શકાય નહીં, જેના લીધે આપણે અત્યારે તમને સચોટ માહિતી ન આપી શકીએ. પરંતુ ચૂંટણી હવે મિત્રો જેમ 5મા મહિનામાં છે અને આપણે એનો શોર્ટ પણ મૂકી દીધેલો છે, જે મિત્રોએ ન જોયો હોય તે જોઈ લેજો. એટલે હવે ભાવ વધવાની પણ સંભાવના દેખાઈ રહી છે. આ વિશે મિત્રો તમારું શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં અચૂક જણાવજો અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય જવાન.